નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે। કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અરકંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। સપ્તાહની શરૂઆતમાં સોના ચાંદીમાં તેજી આવતી જોવા મળી, જ્યાં કોમેક્સ ઉપર સોનું $2030 પર જોવા મળ્યું તો ચાંદી 4 સપ્તાહની ઊંચાઈ પર જોવા મળી। ક્રૂડમાં પણ તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો। બ્રેન્ટની કિંમતો $83 પાસે જોવા મળી તો નાયમેક્સમાં પણ તેજી સાથેનો કારોબાર। સ્થાનિક બજારમાં પોઝિટિવ કારોબાર। બેઝ મેટલ્સમાં વેચવાલી યથાવત। એલએમઈ પર તમામ મેટલ્સમાં ઉપરના સ્તરેથી આવ્યું દબાણ તો સ્થાનિક બજારમાં નેગેટિવ કામકાજ જોવા મળ્યું। એગ્રી કોમોડિટીમાં મિશ્ર કારોબાર યથાવત। મસાલા પેકમાં ધાણામાં તેજી તો હળદર અને જીરાએ જાળવી રાખી વેચવાલી। કુવાર પેકમાં પણ પોઝિટિવ કામકાજ જોવા મળ્યું। શરૂઆત કરીએ કરન્સીથી તો ડોલર ઇન્ડેક્સમાં મામૂલી નરમાશ સાથેનો કારોબાર આપણને જોવા મળ્યો છે। તો એ સાથે બેંક હોલિડે હોવાથી રૂપિયાનો કારોબાર આજે બંધ રહેશે। તો ડોલર ઇન્ડેક્સ આપણે જોઈએ તો 104.23 ઉપર અહીં આગળથી કામકાજ કરતો દેખાઈ રહ્યો છે। આપણી સાથે ચર્ચાની અંદર જોડાયા છે કુંવરજી ગ્રુપના રવિ દેવરા। રવિજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર। તો રવિજી, આજે આપણો રૂપિયો તો બંધ છે પણ ડોલર ઇન્ડેક્સમાં નરમાશ આવી છે। 104.10-11ની આસપાસ આપણને ડોલર ઇન્ડેક્સ દેખાઈ રહ્યો છે। તો ડોલર ઇન્ડેક્સમાં હળવાશના કારણો તમે કયા જોઈ રહ્યા છો અને આગળ આ સપ્તાહમાં એવી કયા ડેટા કે ઇવેન્ટ્સ છે જેની કરન્સી પર કે કોમોડિટી ઉપર અસર રહેશે? મેજરલી જે આજે ફ્લેટિશ મોમેન્ટમ જોવા મળ્યું છે, પર્ટિક્યુલર યુએસમાં થોડું ડોલર ઇન્ડેક્સમાં નીચે આવશે। બેઝિક એક ટેકનિકલ રીઝન એ છે કે ત્યાં પણ આજે હોલિડે છે, તો એના હિસાબે કોઈ મેજર આજે દિવસમાં ડોલર ઇન્ડેક્સ ના તો ઉપરની સાઈડ કે ના નીચેની સાઈડ કોઈ મેજર મૂવ નહીં કરે। આવતીકાલથી ફરીથી એમનું બેઝિકલી માર્કેટનું જે ફોકસ છે એ ફોકસ આ સપ્તાહમાં વધારે પડતું તો મેક્રોસ કોઈ મીન્સ કે જે વધારે પડતી વોલ્ટાલિટી ટ્રિગર કરી શકે એવું કોઈ મેજર મેક્રો બાય ફોર્ચ્યુનેટ ઓર અનફોર્ચ્યુનેટ આ વીકમાં નથી। તો મેજર જે રિવર્સલ ટાઈપની જે સિચ્યુએશન છે એ કદાચ તમને આ વીકમાં ના થતી દેખાય। પર્ટિક્યુલર નેક્સ્ટ વીક ડેટાના સાઈડથી ઘણું ઇમ્પોર્ટન્ટ છે। આ વીકમાં એટલા ખાસ મેજર મેન્યુફેક્ચરિંગના આંકડાઓ આવશે પણ એની ડોલર ઇન્ડેક્સ પર કમ્પેરેટિવ ઓછી અસર થતી હોય છે। તો મેજર હવે જે છે એક FOMC મીટિંગની મિનિટ્સ એ જે બુધવાર રાત્રે આવશે એની આપણને ગુરુવારે સવારમાં મોમેન્ટ મળશે। આ એક મેજર ડેટા આ વીકનો ગણાય, અધરવાઇઝ કોઈ મેજર ડેટા નથી। તો આ વીકનો આ ડેટા ઉપર વધારે ફોકસ કરવાનું છે કારણ કે પર્ટિક્યુલર માર્કેટ હવે રેટ કટ કેટલું દૂર કે નજીક એના ઉપર માર્કેટ બેટ લઈ રહ્યું છે। તો તમને જે ફેડના મેમ્બર્સ વચ્ચેના ડિસ્કશન છે એના ઉપરથી આ મીટિંગ મિનિટ્સમાં ખ્યાલ આવશે અને આપણી પાસે ટાઈમ પર રહેશે રિએક્ટ કરવાનું કારણ કે બુધવારે મોડી રાત્રે 12:30 આવી જશે તો આપણું માર્કેટ ઓપન થાય પહેલા તમે એના ઉપર એનાલિસિસ પણ કરી શકાય। બટ ઓવરઓલ લાગી રહ્યું છે કે એ પણ થોડું સ્ટેટસ કો રહેશે કારણ કે હમણાં છેલ્લા 3 થી 4 મીટિંગની મિનિટ્સ છે એ એક્ઝેક્ટલી મીન્સ કે લાસ્ટ જે ફેડની મીટિંગથી ક્યુ મળતા હોય એટલા જ લિમિટેડ ક્યુ મળે છે। એના ઉપરની વધારે ક્યુઝ છે એ નથી મળી રહી। તો બેઝિકલી મને એવું લાગી રહ્યું છે કે આ સપ્તાહમાં એક કન્સોલિડેશન ડોલર ઇન્ડેક્સ બતાવશે। રૂપીની વાત કરીએ તો રૂપીમાં પણ એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમ મને દેખાઈ રહ્યું છે। નીચે સ્પોટ છે 82 ઉપર 83.20 આવી એક સીમિત દાયરાની રેન્જમાં આ સપ્તાહમાં ટ્રેડ કરતો દેખાશે। આવતીકાલના ટ્રેડિંગ સેશન માટે જો કોઈ કોલ લેવો હોય તો પણ મને એવું લાગી રહ્યું છે કે 104 નું લેવલ પણ એક રૂપી માટે થોડું હાયર લેવલ ગણાય। હાલાકી રૂપીના ફંડામેન્ટલ્સ છે એ કમ્પેરેટિવ થોડા અલગ થઈ રહ્યા છે, થોડા સ્ટેબલ થઈ રહ્યા છે। તો આઈ થિંક થોડું સ્ટ્રેન્થ એ રૂપીમાં તમને આ ફર્ધર જ્યાં સુધી ફેડની પોલિસી મીટિંગની મિનિટ્સ નહીં આવે ત્યાં સુધી થોડી સ્ટ્રેન્થ રૂપીમાં જોઈ શકાય છે। 83.10 આસપાસ ફ્યુચર વેચીને વેપાર કરવો જોઈએ। સ્ટોપ લોસ રાખી શકાય 83.14 મીન્સ કે 4 થી 5 પૈસાનો સ્ટોપ લોસ આવતીકાલે ઇન્ટ્રાડે માટે અને 80 to 90 સુધીના લેવલ્સ તમને રૂપીમાં દેખાઈ શકે છે। ઓકે, તો આવતીકાલે જો તમારે USD/INRમાં ટ્રેડ કરવો હોય તો તમે સેલ કરીને ચાલી શકો છો। 83.10ની આસપાસ સેલ કરો, 83.14નો સ્ટોપ લોસ રાખો, 82.90ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે। તો ઓવરઓલ આ સપ્તાહમાં મેજર ડેટા નથી, એક FOMCની મિનિટ્સ આવશે તેના ઉપર આપણને નજર રાખવાની રહેશે। તો આપણે અહીં આગળથી એક USD/INRમાં કઈ રીતે કારોબાર કરવાનો રહેશે એની આગળથી વાત કરી છે।
સોનાના કારોબાર પર હવે આપણે આગળ વધીએ. સોનાની કિંમતોમાં સપ્તાહની શરૂઆતમાં વધારો થતો જોવા મળ્યો છે, જ્યાં નબળા ડોલર ઇન્ડેક્સથી કોમેક્સ ઉપર સોનાની કિંમતો 2019ની આસપાસ આપણને હવે પહોંચતી દેખાઈ રહી છે. સ્થાનિક બજારમાં પણ 5% તેજી સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે. 62,030ની આસપાસ સોનાની કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. રવિજી, સોનામાં પણ એક રિવર્સલ સમજવું જોઈએ કે આપ અન્ય રીઝન જોઈ રહ્યા છો અને હવે સોનાને માટે આપ કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? સોનામાં સૌથી મોટું આ સપ્તાહમાં રીઝન છે કે કોઈ મોટું ન્યૂઝ નથી, કોઈ મોટું રિવર્સલની સાઇન નથી. જીઓપોલિટિકલ ટેન્શન્સ અને ન્યૂઝ એ બધું ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે. તો ઓલ ઓવર ત્યાં પણ જોઈએ તો રેન્જ જે બની છે, નીચે 61,700 નથી બ્રેક થઈ રહ્યો, ઉપર 62,400 ઉપર નથી જઈ રહ્યું. તો બ્રોડરલી ઇન્ટરનેશનલ માર્કેટમાં 2007 થી લઈને 2030ની રેન્જમાં ફસાયું છે. તો આ રીતેની મોમેન્ટમ રહેશે. બંને સાઈડના ટ્રેડ લઈ શકાય. કોઈ પણ ડીપ મળે છે, ખરીદી કરો. 62,300 આસપાસ આવે તો ત્યાં વેચીને ચાલો. તો બંને સાઈડના રેન્જ રહેવી જોઈએ. હાલાકી આજના ટ્રેડિંગ સેશન પૂરું ફ્લેટ રહેશે. જેવું યુરોપિયન માર્કેટ ઓપન થશે ત્યારે થોડી વોલ્ટાલિટી આવશે કરન્સીના હિસાબે. અધરવાઇઝ આજે પર્ટિક્યુલર યુએસ માર્કેટ ક્લોઝ હોવાથી જે પણ મોમેન્ટમ છે કાલે બિલ્ડઅપ થતું દેખાશે. પણ ખરીદારીની સલાહ રહેશે. 61,950 આ એક સારું લેવલ છે, ખરીદી કરો. 61,800 નો એક નાનો સ્ટોપ લોસ, ઉપર 62,280 સુધીના ટાર્ગેટ સોનામાં આવતા જોવા મળી શકે છે. ઓકે, તો આજે આપણને એક સુસ્ત સેશન દેખાઈ શકે છે, પણ ખરીદારી તરફ રહેવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. 61,950 ઉપર તમે બાય કરીને ચાલી શકો છો. 61,800નો સ્ટોપ લોસ રાખો. 62,280ના ટાર્ગેટ તમને સોનામાં બનતા દેખાઈ શકે છે. તો સોનામાં ખરીદારી તરફ ચાલવાની સલાહ. સોના બાદ ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીમાં પણ 4 સપ્તાહની ઊંચાઈ ઉપર કારોબાર પહોંચતો જોવા મળ્યો છે, જે બાદ ચાંદીમાં ઉપરના સ્તરેથી થોડું દબાણ પણ આવ્યું છે, જ્યાં કોમેક્સ ઉપર ચાંદીની કિંમતો $23 આસપાસ અને સ્થાનિક બજારમાં આપણે જોઈએ તો 0.5% જેવી નરમાશ સાથે 71,595 સુધી કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. રવિજી, 4 સપ્તાહના ઉપલા સ્તરેથી થોડું દબાણ ચાંદીમાં કઈ રીતે જોવું જોઈએ અને ચાંદીમાં હવે કઈ રીતે ટ્રેડ લેવા જોઈએ? ચાંદી ગત સપ્તાહે વધુ તો એનું બેઝિક રીઝન હતું કે ચાઇના ક્લોઝ હતું. ચાઇનીઝ માર્કેટ ક્લોઝ હોવાથી ચાંદીને કોઈ નકારાત્મક ન્યૂઝ ફેસ ના કરવા પડે. નકારાત્મક ફાઇનાન્શિયલ માર્કેટની વોલ્ટાલિટી ચાઇનાની દૂર રહી અને એના જ હિસાબે તમે જોશો તો મેટલ્સ હોય કે ચાંદી હોય, બધામાં એક સારી રિકવરી આપણે પાછલા સપ્તાહમાં જોઈ. પરંતુ આ સપ્તાહમાં ફરીથી પાછું ચાઇના માર્કેટ ઓપન થયું છે. એટલા મોટા પોઝિટિવ સંકેતો સાથે નથી થયું જેટલા ગ્લોબલ માર્કેટની રિકવરી જોવા મળી. તો આઈ થિંક કે ચાઇનાના માર્કેટમાં પણ શાંઘાઈ મેટલ જોશો તો ત્યાં પણ તમામ મેટલ્સમાં થોડું સેલિંગ પ્રેશર છે. તો આઈ થિંક આ એક સૌથી મોટું રેસ્ટિવ ફેક્ટર અત્યારે મેટલ્સ અને ચાંદી માટે ફરીથી આવશે. પરંતુ આજના ટ્રેડિંગ સેશનમાં ઓલરેડી અંડર પરફોર્મન્સ આવી ચૂક્યું છે. 71,500 એક અહેમ સપોર્ટ આસપાસ ચાંદી ટ્રેડ કરી રહી છે. ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો 71,400 આસપાસ. સ્ટોપ લોસ રાખી શકાય છે 71,120 અને ઉપર ટાર્ગેટ 72,100 સુધીનો જોવા મળી શકે છે. સોનાના હિસાબે ચાંદીને સપોર્ટ મળશે, પણ જે બ્રોડર રેન્જ છે 71,120 થી 72,200 આ સપ્તાહમાં આજ રેન્જમાં કારોબાર થતો જોવા મળી શકે છે. ફેડ રેટ કટની ઓછી આશાએ કોપરની કિંમતોની અંદર અસર થતી જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં પણ આપણે જો મેટલ્સના કારોબાર પર નજર કરીએ તો 0.5% જેવું દબાણ કોપરની અંદર દેખાયું છે. લેડમાં પણ દબાણ છે. એલ્યુમિનિયમમાં 0.20%નું, ઝિંકમાં ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર થતો આપણને દેખાઈ રહ્યો છે. રવિજી, મેટલ્સને કઈ રીતે જોવું જોઈએ? કોપરની જો આપણે ખાસ કરીને વાત કરીએ તો ચાઇના વેરહાઉસમાં ઇન્વેન્ટરી પણ ખાસી એવી વધતી દેખાય છે. તો આને કારણે પણ એક દબાણ આવતું આપણને દેખાઈ રહ્યું છે. કઈ રીતે તમે મેટલ્સને જોઈ રહ્યા છો? જરૂરથી મેટલ્સમાં ચાઇનાના ફરીથી ન્યૂઝ ફ્લો ચાલુ થયા છે અને એના હિસાબે થોડું રેઝિસ્ટન્સ છે એ મેટલ્સના કારોબારમાં આજે જોવા મળ્યું છે. પર્ટિક્યુલર ચાઇના ડ્રિવન ફંડામેન્ટલ વાળી તમામ મેટલ્સમાં વધારે પ્રેશર છે. સાથમાં જોઈએ તો મીન્સ કે આજે શાંઘાઈ મેટલમાં પણ જે આટલા બધા ટાઈમ ચાઇના બંધ રહ્યું છતાં ત્યાં પ્લસમાં ખુલવા જોઈતા હતા મેટલ્સ, એ નેગેટિવ ખોલ્યા છે. તો આઈ થિંક એના હિસાબે ફરીથી માર્કેટમાં થોડું આજે સેલિંગ પ્રેશર છે. સાથે યુએસ બંધ છે તો એના હિસાબે કોઈ કોન્ટ્રા ત્યાં વ્યૂ નથી બની રહ્યો. આઈ થિંક કે આ ફ્લો સાથે જવું જોઈએ. આજે થોડું વીકનેસ સાથે જ કારોબાર રહેશે. એ કોપર હોય કે સાથે ઝિંક હોય, આ બંને મેટલ્સમાં વેચીને વેપાર કરવો જોઈએ. કોપરમાં 720.80 વેચીને વેપાર કરો. 725નો એક સ્ટોપ લોસ રાખીને 710નો ટાર્ગેટ રહેશે.
જ્યારે ઝિંકમાં પણ 215 આસપાસ વેચીને વેપાર કરો. સ્ટોપ લોસ 217.20, ટાર્ગેટ 211 સુધીનો રહેશે. તો મારા મત મુજબ આજે બંને મેટલ કોપર અને ઝિંક ત્યાં વેચીને વેપાર કરવો જોઈએ. ઓકે, તો મેટલ્સમાં વેચીને વેપાર કરવાની આ મેટલ પર બે મેટલ ઉપર સલાહ બની રહી છે, પરંતુ આપણે એક વખત ફરીથી માર્કેટ ઉપર નજર કરી લઈએ. ક્ષણભરની અંદર આપણે જે રીતે જોઈ રહ્યા છે, નવા હાઈઝ અચીવ થતા દેખાઈ રહ્યા છે. નિફ્ટી 50 ઓલ ટાઈમ ન્યૂ હાઈ ઉપર અત્યારે આપણને ટ્રેડ થતી દેખાઈ રહી છે. 22,130 ની ઉપર આપણે અહીંયા આગળથી કારોબાર અત્યારે જોઈ રહ્યા છે. નિફ્ટીમાં એક સારી મજબૂતી સાથેનો કારોબાર આપણે અત્યારે 22,130 સુધી નિફ્ટીને પહોંચતા જોઈ રહ્યા છે. 22,133ના સ્તર પર નિફ્ટીએ બનાવી લીધા છે. તો લગભગ 0.5% આસપાસની મજબૂતી સાથે આજે આપણે માર્કેટની અંદર કારોબાર થતા જોઈ રહ્યા છે. તો નવા નિફ્ટી પર નવા હાઈઝ આપણે આજના દિવસે બનતા જોઈ રહ્યા છે. તો જેના માટે આપણે અત્યારે માર્કેટ ઉપર ખાસ નજર કરીશું. બજાજ ઓટોનો ખાસો સપોર્ટ, મારુતિ, DRL, આ તમામ જે કાઉન્ટર્સ છે અહીંયા આગળથી એક સારો સપોર્ટ આપણને મળતો દેખાયો છે. તો જે રીતે આપણે જોઈ રહ્યા છે નિફ્ટીના નવા હાઈઝ બનવામાં, ત્યારે આપણે ટોપ ગેનર્સ કાઉન્ટર જોઈએ તો બજાજ ઓટોની અંદર 1.84%ની મજબૂતી, મારુતિ 1% મજબૂત. ડૉક્ટર રેડ્ડીઝ લેબની જો વાત કરીએ તો અહીંયા પણ એક સારી 1% કરતાં વધારેની મજબૂતી દેખાઈ રહી છે. બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, ગ્રાસિમ, આ તમામ સ્ટોક્સ પણ અહીંયા આગળથી આપણને સારી મજબૂતી તરફ કારોબાર કરતા દેખાઈ રહ્યા છે. તો આપણે માર્કેટમાં નવા હાઈઝ અહીંયા આગળથી બનતા જોઈ રહ્યા છે. તો જેની આપણે ખાસ વાત અહીંયા આગળથી કરી છે. તો માર્કેટમાં નવા હાઈ પર આપણે નજર કરી છે. 22,146 સુધી કારોબાર અહીંયા આગળથી આપણને પહોંચતો દેખાઈ રહ્યો છે. એક સારી મજબૂતી સાથે માર્કેટમાં ટ્રેડ થતા દેખાઈ રહ્યા છે. આપણે ફરીથી અહીંયા આગળ હવે આપણે આવીશું કોમોડિટીઝ ઉપર, અને હવે આપણે ક્રૂડની ચાલ પર નજર કરી લઈએ. તો ક્રૂડ ઓઇલમાં ઉપરના સ્તરેથી દબાણ બનતું જોવા મળી રહ્યું છે, જ્યાં બ્રેન્ટની કિંમતો $82 ઉપર જોવા મળી છે. તો નાઇમેક્સમાં માંગની સપ્લાયની ચિંતાને લઈને દબાણ બનતું જોવા મળી રહ્યું છે. સ્થાનિક બજારમાં પણ નેગેટિવ કારોબાર રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભૌગોલિક તણાવ અને નબળા ડોલર ઇન્ડેક્સને કારણે ક્રૂડની કિંમતોની ઉપર અસર થતી દેખાઈ રહી છે. તો 6,470ની આસપાસ આપણને અહીંયા આગળથી ક્રૂડમાં કારોબાર થતો દેખાઈ રહ્યો છે. રવિજી, હવે અહીંયા આગળથી ક્રૂડ કઈ રીતે જોવું જોઈએ? જે રીતે આપણે જોયું કે ક્રૂડમાં એક સારા એવા હાઈ બન્યા, $83ની આસપાસ કિંમતો અને પણ પહોંચતા આપણે જોઈએ, અને ત્યાંથી ફરી પાછી એક નરમાશ બનતી દેખાઈ રહી છે. ઓપેક પણ એક પ્રોડક્શન કટ કરવાના પ્રયત્નો કરી રહ્યું છે. ઓવરઓલ ક્રૂડ માટેની સ્થિતિને તમે કઈ રીતે મૂલવી રહ્યા છો, અને ક્રૂડમાં હવે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની રહેશે? ક્રૂડમાં બેઝિકલી અત્યારે જે પરિસ્થિતિ છે એ ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે પેચ છે. ડિમાન્ડ ઓછી છે. આઈ થિંક કે જે ચાઇના છે એને ડિમાન્ડ સાઈડથી થોડું ફેક્ટર છે એ હજી કરવાનું છે. હાલાકી વર્લ્ડના મેજરલી ચાઇનાના ન્યૂઝની સામે તમે જો તો યુએસ છે એના પણ મેક્રોસ સારા છે. ઇન્ડિયા તો ફર્સ્ટ અને થર્ડના ડેટા સારા છે. સેકન્ડ લાર્જેસ્ટ કન્ઝ્યુમરના ડેટા થોડા વોલ્ટાઇલ છે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે એના એક ડેટાને થોડું માર્કેટ છે એ સાઇડમાં રાખી અને અત્યારે મેજરલી જે ભૌગોલિક તણાવ છે એના ઉપર વધારે ફોકસ કરી રહ્યું છે. કારણ કે અત્યાર સુધી રશિયન શિપ પર હુમલા નહોતા થતા. હવે આ એક સૌથી મોટું ઇન્ડિયન રિફાઇનર્સ કે ચાઇનાના રિફાઇનર્સ માટે સૌથી મોટું એક સ્ટ્રેટેજિક ઇસ્યુ બન્યો છે કે જો રશિયન શિપ પર પણ હુમલા થશે તો આઈ થિંક કે જે મેજરલી સપ્લાયનો ગેપ અહીંયાથી પૂરો થતો હતો એ થોડો ગેપ ઓછો થશે. આ ઉપરાંત ઇઝરાયલ છે એ હમાસ અને સાથે જે રીતે ગાઝા પટ્ટી ઉપરથી વોરનું જે વિરામ કરવા માટેની જે સંધિઓ માટેની જે પણ અરજીઓ ગ્લોબલ માર્કેટ પર્ટિક્યુલર યુએસ હોય કે યુએન હોય એમને તમામ જે માંગ છે ફગાવી રહ્યું છે. તો જ્યાં સુધી ઇઝરાયલ આ હમાસ પરના હુમલા બંધ નહીં કરે ત્યાં સુધી આઈ થિંક આ સાઈડથી ઈરાન સાઈડથી કોઈ વધારે પડતું એના ટેરરિસ્ટ ગ્રુપ તરફથી રિલીફ નહીં મળે. તો આઈ થિંક આ રીતે મને એવું લાગી રહ્યું છે કે થોડું સપ્લાયનો ઇસ્યુ કન્ટિન્યુ રહેશે, જેનું ફંડામેન્ટલી પોઝિટિવ ઇમ્પેક્ટ તમને ક્રૂડના પ્રાઇસમાં બનતી જોવા મળશે. લેવલ સ્પેસિફિક થોડું હાઈ પર છે તો કોલ ઓપ્શનનો યુઝ કરો. 6500નો કોલ ઓપ્શન 190 આસપાસ ચાલી રહ્યો છે. ખરીદી કરીને વેપાર કરો માર્ચ એક્સપાયરીનો. સ્ટોપ લોસ રાખો 126નો. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ તમને 250 સુધીના જોવા મળી શકે છે.
ઓકે, તો કોલ ઓપ્શનની સ્ટ્રેટેજી તમારે ક્રૂડની અંદર અપનાવવાની રહેશે. 6500નો જે કોલ ઓપ્શન છે એને ખરીદી કરવાનો રહેશે 150ના ટાર્ગેટ માટે. 126નો સ્ટોપ લોસ રાખો તો ઓપ્શન ટ્રેડ સ્ટ્રેટેજીથી ક્રૂડની અંદર કારોબાર કરવાની સલામતી દેખાઈ રહી છે. હવે આપણે વાત કરી લઈએ નેચરલ ગેસની. તો નેચરલ ગેસમાં 3%ની નરમાશ સાથે કિંમતો 129 ઉપર પહોંચતી જોવા મળી રહી છે. રવિજી, નેચરલ ગેસમાં તો નરમાશ વધતી જ જઈ રહી છે. 129 સુધીના આ લેવલ્સ હવે આપણે જોઈ શકીએ છીએ. હવે કઈ રીતની સલામતી નેચરલ ગેસ પર બની રહી છે? ડીપલી ઓવરસોલ્ડ કેટેગરીમાં પ્રાઇસીસ ચાલી રહ્યા છે. હાલાકી કોઈ ફંડામેન્ટલ ટ્રિગર આવી નથી રહી જેનાથી એને રિવર્સ થવા માટે કોઈ એવો સંકેત મળે. તમે ઇન્ટરનેશનલ માર્કેટ અને મીન્સ કે જે પ્રાઇસ ચાલી રહ્યા છે તમામ કન્ટ્રીઝના અને જે અત્યારે એક્સચેન્જીસ પર જે પ્રાઇસ છે એમાં ઘણો મોટો ડિફરન્સ આવી ચૂક્યો છે. કારણ કે આ જે પ્રાઇસીસ છે જે કન્ટ્રી છે નેચરલ ગેસના પ્રાઇસીસ ક્વાર્ટરલી સેટ કરતી હોય છે, જ્યારે આ જે કરંટ પ્રાઇસ છે માર્કેટ પ્રાઇસ છે ઘણો નીચે છે. તો એના આધારે તેવું લાગી રહ્યું છે કે આ ડિફરન્સ ક્લોઝ થશે અને આઈ થિંક થોડું ટાઈમ કરેક્શન મોડમાં જશે પ્રાઇસ. અધરવાઇઝ 129 જોઈએ તો મીન્સ કે મલ્ટી યર લો છે અને આ લો નીચે તો જ્યારે કોવિડનું મીન્સ કે મોટું કહેર હતું, ક્રૂડના પ્રાઇસીસ નેગેટિવ ગયા હતા, ત્યારે પણ નેચરલ ગેસમાં આટલું પ્રેશર નહોતું જેટલું અત્યારે જોવા મળી રહ્યું છે. તો ત્યાં પણ ઓપ્શનનો યુઝ કરો, બુલ કોલ સ્પ્રેડનો યુઝ કરો, જેમાં તમે 130નો કોલ લઈ બહુ મોટી તેજી પણ નથી જ્યાં સુધી ફંડામેન્ટલ ટ્રિગર નહીં આવે તો 150નો કોલ વેચી દો. આમાં મેક્સિમમ રિસ્ક તમને 5-1 પોઈન્ટનું રહેશે. ટાર્ગેટ જો આવશે મીન્સ 150 ઉપર તો 11 થી 12 પોઈન્ટનું તમને ગેઇન મળશે. જે લોકો ડાયરેક્ટ કોલ લઈને કામ કરવા માંગે એ લોકો 130નો કોલ કરંટ માર્કેટ પ્રાઇસે ખરીદી કરી શકે, પણ માર્ચ કોન્ટ્રાક્ટનો સ્ટોપ લોસ નીચે છે એ 5નો રાખી શકાય. મને એવું લાગી રહ્યું છે કે આ કોલ ઓપ્શન તમને 32 સુધીના ટાર્ગેટ આપી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી તમારે માટે 130નો કોલ લઈને 150નો કોલ વેચો. આ રીતની સ્ટ્રેટેજી રાખીને ચાલો તો આ નેચરલ ગેસની અંદર ભારે દબાણ આપણે જોઈ રહ્યા છે ત્યારે તમારે માટે આ રીતની સલાહ એક બનતી દેખાઈ રહી છે. તો હવે આપણે એગ્રી કોમોડિટીઝના કારોબાર તરફ આગળ વધીએ. એગ્રી કોમોડિટીઝના કારોબાર પર જો નજર કરીએ, ગુવાર પેકની અંદર મજબૂતી સાથે કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટમાં તો મજબૂતી સાથે કારોબાર અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે. 10,419ની આસપાસ પણ 20 ફેબ્રુઆરીની નજીક આપણે છે તો આ પણ એક ઇમ્પેક્ટ આપણે સમજવાની રહેશે. અને જો આપણે વાત કરી લઈએ મસાલા પેકની, ધાણાની અંદર 1%ની આસપાસની મજબૂતી બનવા જઈ રહી છે. ટર્મરિકની વાત કરીએ તો ત્યાં પણ 0.40% જેવી મજબૂતી અહીંયા આગળથી દેખાઈ રહી છે અને જીરામાં પણ 0.40%ની મજબૂતી સાથે કારોબાર થતો દેખાઈ રહ્યો છે. રવિજી, કઈ રીતે તમે ખાસ કરીને એગ્રી કોમોડિટીઝને અહીંયા આગળથી જોઈ રહ્યા છો, પોઝિટિવિટી સાથે કારોબાર થતો દેખાઈ રહ્યો છે? ડેફિનેટલી એગ્રી કોમોડિટીઝમાં આઈ થિંક આજે થોડી રિકવરીનો કારોબાર છે. પર્ટિક્યુલર આવતીકાલે એક્સપાયરી છે અને આખા મહિનામાં આપણે મેજર એગ્રી કોમોડિટીઝમાં પ્રેશર જોયું હતું તો એના હિસાબે એક શોર્ટ કવરિંગની ઇમ્પેક્ટ છે. આઈ થિંક આ સસ્ટેનેબલ કેટલું રહેશે એ તમને 21 તારીખથી ખ્યાલ આવશે. હાલાકી અત્યારે એવું લાગી રહ્યું છે કે એઝ પર ફંડામેન્ટલ સ્પાઇસીસ પેકમાં જો જવું હોય તો આપણે આમ પણ લોઅર લેવલથી ધાણામાં ખરીદીની સલાહ આપી હતી 7480 આસપાસ. આજે 7600ના લેવલ ટચ કરીને થોડું નીચે આવશે પણ ખરીદીની સલાહ રહેશે. 7580 આસપાસ પ્રાઇસ ચાલી રહ્યા છે. 7500ના એક સ્ટોપ લોસથી ખરીદી કરો. 7700 સુધીનો ટાર્ગેટ ધાણામાં બનતો જોવા મળી શકે છે. જ્યારે ગુવાર કોમ્પ્લેક્સમાં પણ આપણે શોર્ટ ટર્મમાં જે ખરીદીની સલાહ આપી હતી એનાથી ₹400 જેવું ગુવાર ગમ અને ગુવાર સીડ 120 પોઈન્ટ જેવું ચાલી ગયું છે. હાલાકી થોડું રેન્જ બાઉન્ડ સેશન જ રહેશે. કોઈ મેજર તેજીને આશા લેવલથી ના રાખો, પણ યસ આજે પણ એવું લાગી રહ્યું છે કે થોડી એક સ્કોપ છે ફર્ધર બાઇંગનો. 5320 આસપાસ ખરીદારી કરી શકાય. નવો કોન્ટ્રાક્ટ સ્ટોપ લોસ 5280 રાખી શકાય. ઉપરની બાજુ 5460 સુધીના ટાર્ગેટ ગુવાર સીટમાં જોવા મળી શકે છે. જ્યારે ગુવાર ગમમાં પણ 10400 આસપાસનો વેપાર ચાલી રહ્યો છે. ખરીદી કરો. સ્ટોપ લોસ 10280, ટાર્ગેટ 10600 સુધીના જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી ગુવાર પેકની જો વાત કરીએ, ગુવાર સીડ, ગુવાર કમ બંનેની અંદર ખરીદારી કરીને ચાલવાની સલામતી દેખાઈ રહી છે. તો ગુવાર સીડને માટે 5460ના ટાર્ગેટ બની શકે છે અને ગુવાર કમ માટે 10600ના ટાર્ગેટ માટે તમે ગુવાર કમ માટે 10600ના ટાર્ગેટ માટે આપ ખરીદી કરીને ચાલી શકો છો. અને મસાલા પેકમાંથી ધાણામાં ખરીદારીની સલાહ 7700ના ટાર્ગેટ માટે. અને સાથે જ હવે જો આપણે કોકુડ ઉપર પણ નજર કરી લઈએ, અહીંયા થોડું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. કઈ રીતે કોકુડને તમે જોઈ રહ્યા છો, અહીંયા કઈ રીતની આપની સલાહ રહેશે?
કોકોડ થોડું આમ જોઈએ તો ઓફ સિઝનાલિટી છે, તો જો કોટન કોમ્પ્લેક્સમાં વેપાર કરો તો આઈ થિંક કપાસ એક બેટર ઓપ્શન છે. કોકોડ અવોઇડ કરો, પણ કપાસને 1555 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ 1540 નો રાખો, ઉપર 1590 સુધીના ટાર્ગેટ કપાસમાં જોવા મળી શકે છે. ઓકે, તો કપાસિયા ખોળને અવોઇડ કરવાની સલાહ. કપાસમાં અત્યારે ખરીદીની તક તમે જોઈ શકો છો. તો આ સલાહ ખાસ કરીને કોટન કોમ્પ્લેક્સની જો આપણે વાત કરીએ તો બધી દેખાઈ રહી છે. અને ત્યારે જ રવિજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.